અદ્રશ્યો જોઈને ખરેખર લાગે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના સફેદ રણની શોભા અહીંની જીવંત સંસ્કૃતિથી આકર્ષક બને છે. એમાં પણ સૂર્યાસ્તનો સમય રણની સફેદીને ચાર ચાંદ લગાવે છે. આ એ જ તો નજારો છે જેને જોવા માટે ગયા વર્ષે લાખો પ્રવાસીઓ ઉમટ્યા હતા. કચ્છનું રણ પોતાની સફેદ ચમક, જીવંત સંસ્કૃતિ અને મનમોહક સૂર્યાસ્ત માટે સુપ્રસિદ્ધ છે. વર્ષ 2005થી શરૂ થયેલો આ રણોત્સવ કઈ રીતે આજીવિકાને પ્રોત્સાહન આપે છે અને પ્રદેશના સમૃદ્ધ વારસાને સાચવે છે. રણને કળા, સંગીત અને પર્યટનના સમૃદ્ધ હબમાં ફેરવે છે. અહીં પ્રવાસન, કળા, સંસ્કૃતિ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. 2005માં રણોત્સવની શરૂઆત કરાવીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ ફલક પર કચ્છની સંસ્કૃતિની અલગ જ ઓળખ અપાવી. એટલું જ નહીં, અર્થતંત્રને પણ બળ આપ્યું. पूरे रण उत्सव में हर एक एरिया में आप जाओगे तो आपको कच्छ की एक छाप दिखेगी, कच्छ का कल्चर दिखेगा, कच्छ की आर्ट दिखेगी. कहीं से भी गेस्ट आए, साउथ इंडिया से आए, नॉर्थ से आए, वेस्ट से आए, बट उसको इस जगह में आके जरूर लगेगा कि हम कच्छ में आए हैं. રણોત્સવમાં કેન્દ્ર સ્થાને આવેલા ટેન્ટ સિટીએ ગયા વર્ષે 7,42,000 પ્રવાસીઓને આકર્ષ્યા હતા, જેમાં ક્રાફ્ટ સ્ટોલ થકી 6 કરોડ અને ખાણીપીણીના સ્ટોલ્સ થકી 1,36 લાખની કમાણી થઈ હતી. આ વર્ષે 3 સ્ટાર સુવિધાઓ સાથેના 400 ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જે 28 ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓની આગતા સ્વાગતા માટે તૈયાર છે. मैं लंदन में जॉब करती हूँ मैं गुजराती. अभी मैं अहमदाबाद घूमने आई थी और मेरे फैमिली के साथ मैंने ट्रिप प्लान किया और हम आज ही आए हैं रन घूमने. और टेंट सिटी बहुत ही सुंदर है. अभी हम जस्ट वाइट रन देख के आए हैं. बहुत ही खूबसूरत है सब कुछ. 2001 में जब भूकंप आया था उसके बाद जो कच्छ की और भुज की जो हालत हुई थी, उसके बाद आज देखा जाए तो बहुत तरक्की और प्रगति हुई है. 80% से ज़्यादा जो इधर जो काम करते हैं सब इधर के लोकल रोजगार है. जो टेंट सिटी में जो भी अपनी सर्विस दे रहे हैं, जो भी अपना सर्विस में काम कर रहे हैं, वो लोकल ही है. 80% उनको रोजगार मिल रहा है और इतना अच्छा सुंदर बनाया है कि प्रदर्शन भी बाहर से लोग, दूर से लोग देखने आ रहे हैं. રણોત્સવમાં પ્રવાસીઓના ધસારાના કારણે સ્થાનિક સમુદાય, ખાસ કરીને કારીગરોને ફાયદો થયો છે. કચ્છના કારીગરોને તેમની કળા અને કૌશલ્યને વહેંચવા માટે રણોત્સવ વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. ટેન્ટ સિટીમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેના થકી પણ અનેક રોજગારીની તકો ઊભી થઈ છે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવનાર સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મંચ પણ પૂરો પાડ્યો છે. और ये रण उत्सव लगने से ऐसा है कि सर यहाँ के लोग पहले बाहर नौकरी के लिए जाते थे, काम धंधे के लिए जाते, उसके लिए भी ये 4 महीने का हमको रोज़गार मिल गया. उसके लिए 12 महीने का हमारा काम हो जाता है उसके अंदर सर. इसके लिए मोदी जी का हम खूब धन्यवाद मानते हैं कि उन्होंने इतना बड़ा इवेंट यहाँ पे खड़ा करवाया. કચ્છના સફેદ રણમાં દર વર્ષે યોજાતો રણોત્સવ સ્થાનિક સમુદાય માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યો છે. રણોત્સવ થકી અસંખ્ય રોજગારીની તકો ઊભી થઈ છે. સાથે સાથે ઊંટ અને ઘોડાના માલિકો પ્રવાસીઓને રણ અને દૂરના વિસ્તારોમાં લઈ જતા હોવાથી તેમની આજીવિકા અને આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.